रहे हैं द हिंदू 24 न्यूज और मैं हूं आपके साथ साक्षी निर्वाण। आइए नजर डालते हैं आज की कुछ बड़ी खबरों की ओर। असिस्टेंट इलेक्शन ऑफिसर मामलतदार ऑफिस शिहोरी कांकरेज पिटीशन लेटर रिप्रेजेंटेशन गुजरात राज्य के आम वोटर्स को वोटिंग के अधिकार से वंचित करने के संबंध में इलेक्टर्स रजिस्ट्रेशन रूल्स 1960 के रूल्स 13, 2, 15, 1, बी, 17, 19, 20 और 21 का पालन न करके 1. गुजरात राज्य में इलेक्टोरल रोल के स्पेशल इंटेंसिव रिवीजन 2026 के संबंध में ड्राफ्ट इलेक्टोरल रोल 19 दिसंबर 2025 को पब्लिश किया गया है। उक्त वोटर लिस्ट के संबंध में ऑब्जेक्शन, सुझाव और क्लेम के लिए फॉर्म नंबर 67 और 8 फाइल करने की आखिरी तारीख 18/1/2026 तय की गई थी। अचानक 16/1/2026 से पूरे गुजरात में वोटर के नाम हटाने के लिए फॉर्म नंबर 67 जारी किया गया है। 7,000 जमा होने शुरू हो गए हैं। सुप्रीम कोर्ट ने लाल बाबू हुसैन के केस में कहा है कि अगर किसी व्यक्ति का नाम पहले से वोटर लिस्ट में है तो यह माना जाना चाहिए कि वह भारतीय नागरिक है। 2. ऑब्जेक्शन उठाने का अधिकार सिर्फ उसी व्यक्ति को है जो उसी विधानसभा का वोटर हो, जैसा कि रूल 13(2) में बताया गया है, यानी जिस व्यक्ति का नाम वोटर लिस्ट में है वह सिर्फ फॉर्म 7 के जरिए ऑब्जेक्शनर के तौर पर ऑब्जेक्शन उठा सकता है। अगर यह ऑब्जेक्शन बिना किसी सपोर्टिंग एविडेंस के उठाया जाता है तो डेजिग्नेटेड रजिस्ट्रेशन ऑफिसर को तुरंत इस ऑब्जेक्शन को रिजेक्ट कर देना चाहिए। अगर रजिस्ट्रेशन ऑफिसर एविडेंस के बेसिस पर इस ऑब्जेक्शन को मान लेता है तो जिस वोटर के खिलाफ ऑब्जेक्शन उठाया गया है उसे रूल 19 के अनुसार नोटिस दिया जाना चाहिए और नोटिस देने के बाद सुनवाई का पूरा मौका दिया जाना चाहिए। हालांकि यदि पंजीकरण अधिकारी को अंतिम मतदाता सूची के प्रकाशन से पहले किसी व्यक्ति का नाम प्राप्त होता है, यदि नाम मतदाता सूची से हटाया जाना है तो पंजीकरण अधिकारी इन नामों की पर्याप्त जानकारी के साथ एक सूची तैयार करेगा। फॉर्म 11 में मतदाताओं के पंजीकरण नियम 1960 के नियम 216 के अनुसार नोटिस बोर्ड पर सूची लगाना अनिवार्य है। मतदाताओं के पंजीकरण नियम 1960 के नियम 15(1)(b) के अनुसार जनता के लिए सूची प्रकाशित करना अनिवार्य है। SIR નો મતદાર સુધારણા કાર્યક્રમ છેલ્લા 2-3 મહિનાથી ચાલુ થયો છે ત્યારે 2700થી વધુ ફોર્મ નંબર 7 ભરાયા છે એવી મને માહિતી છે। આ બાબતથી તાલુકાની અંદર જે કોઈ અધિકારીઓ છે એમની જોડે ટેલિફોન દ્વારા પણ માગણી કરી છે। લગભગ 1 મહિના પહેલાં જિલ્લાના વડા માન્ય કલેક્ટરશ્રીને પણ પત્ર લખી અને નમૂના નંબર 7 કેટલા ભરાયા છે એની મેં માહિતી માગી। આ માહિતી આ દિવસ સુધી અમને મળતી નથી। અમને જે રીતે સમાચાર છે કાંકરેજ વિધાનસભાની અંદર ભારતીય જનતા પાર્ટીના કહેવાતા આગેવાનો અને કાર્યકરો દ્વારા કોઈ ઓફિસમાં બેસી અને નિર્દોષ મતદારો જે આ ભારત દેશના મતદાર છે એ મતદારોને નામ મતદાર યાદીમાંથી ડિલીટ કરવા માટેના ફોર્મ ભરાયા છે અને આવા લગભગ 2700 આસપાસ ફોર્મ થાય છે। આ બાબતથી વારંવાર અધિકારીઓ સાથે માગણી કરવા છતાં પણ અમને પૂરતી માહિતી નથી મળતી। એટલે ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે સરકારી કર્મચારીઓ પણ ભારતીય જનતા પાર્ટીના ક્યાંક દબાણમાં હોય એવું અમને દેખાઈ રહ્યું છે। એમાં ક્યાંક નિર્દોષ સરકારી કર્મચારીનો પણ ભોગ લેવાય એવી ભાજપ નિમ્ન કક્ષાની રાજનીતિ કરી રહ્યું છે। ત્યારે આજે આવેદનપત્ર આપી અને મેં માગણી કરી છે કે નમૂના નંબર 7 કેટલા ભરાયા છે અમને માહિતી આપવામાં આવે, કોણે ભર્યા છે। અમારી વાત એ છે કે કાંકરેજ વિધાનસભાના કોઈપણ ગામમાં, કોઈપણ વોર્ડમાં, કોઈપણ ફળિયામાં, કોઈપણ મહોલ્લામાં રહેતો વ્યક્તિ આ હિન્દુસ્તાનનો નાગરિક છે અને નાગરિકનો મત રદ કરવા માટેનું કોણે ફોર્મ ભર્યું છે એવા નામોની અમે માહિતી માગીએ છીએ પણ મળતી નથી। આખા ગુજરાતની અંદર આ કાર્યક્રમો થઈ રહ્યા છે। અમારા પાર્ટીના પ્રમુખ સન્માનીય અમિત ચાવડાજીએ પણ એલાન કર્યું છે કે આવા ખોટા ફોર્મ ભરનારા ઉપર
કાયદેસર કાર્યવાહી કરવામાં આવે અને એમના ઉપર ફોજદારી ગુનો દાખલ થાય એવી નિયમો ચૂંટણી પંચના છે, તો ફોજદારી ગુનો દાખલ કરવામાં આવે એ અમારી વિનંતી છે. યાર, ચૂંટણી લડો, મતદારોના દિલમાં વસીને ચૂંટણી લડો. આવી નિમ્ન કક્ષાની રાજનીતિ કરીને સાચા મતદારોના નામ કટ કરવાથી તમે ચૂંટણીઓ ક્યારેય કોઈ જીતી નહીં શકો. મતદાર ખૂબ હોશિયાર છે અને મેં ફરી કહું છું કે મતદારોના સર્વ સમાજના દિલમાં ઉતરો, એની દિલની વેદના સાંભળો અને વેદના સાંભળીને એનું કામ કરો. બાકી આવા ખોટા નિમ્ન કક્ષાની રાજનીતિઓ કરી અને તમે કાંકરેજ વિધાનસભાના મતદારોને ક્યારેય દબાઈ નહીં શકો અને એ તમારો પ્રયાસ અમે ક્યારેય સહન નહીં કરીએ. અને સમય આવે, યોગ્ય જવાબ નહીં મળે તો વિશાળ સંખ્યાની અંદર જ્યાં પણ અધિકારી કક્ષાએ જવું પડશે ત્યાં અમે સૌ જઈશું, એની પૂરી ખાતરી આપીએ. આની અંદર કોઈ કાસ્ટને ટાર્ગેટ બનાવવામાં આવે છે ખરા? મને માહિતી જ નથી મળી કે આ નમૂના નંબર 7 કઈ સમાજના ભરાયા એવી તાલુકા કક્ષાએથી માહિતી જ નથી મળતી, જિલ્લા કક્ષાએથી માહિતી નથી મળતી. તમને નવાઈ લાગશે કે પુરવઠા અધિકારી ને 28 તારીખે મેસેજ કરું છું, મારો કોલ ઉપાડ્યો નહીં એટલે હું ટેક્સ્ટ મેસેજ કરું છું કે આપે મારો કોલ ઉપાડ્યો નથી તો કાંકરેજ વિધાનસભા મત વિસ્તારમાં નમૂના નંબર 6, 7 ને 8 કેટલા આવે છે તેની PDF ફાઇલ મને મોકલો. રણનીતિ તો જુઓ. 1 તારીખે એ રિટાયર થાય છે, 31 તારીખ સુધી મને કહેશે કે સાહેબ આજ મોકલું, કાલ મોકલું, આજ મોકલું, કાલ મોકલું. અને 1 તારીખે રિટાયર થઈ ગયા પછી ફરીથી અમને કચેરીમાંથી એવું કહેવામાં આવે છે કે હવે નવા પુરવઠા અધિકારી આવે ને એમની સિગ્નેચરથી તમને માહિતી મળશે. એટલે ક્યાંક ભારતીય જનતા પાર્ટીનું મોટું દબાણ અધિકારીઓ ઉપર હોય એવું અમને દેખાઈ આવ્યું છે. હું તો અધિકારીઓને પણ વિનંતી કરું છું કે તમે તમારી કાબેલિયતથી અધિકારી બન્યા છો, કોઈ ભારતીય જનતા પાર્ટીના નેતાના આશીર્વાદથી અધિકારી નથી બન્યા. એટલે કાંકરેજ વિધાનસભાની સર્વ સમાજના મતદારોને ક્યાંય અન્ય ન થાય એ જોવાની જવાબદારી અધિકારીઓની છે. અને આ બાબતથી નમૂના નંબર 7 કેટલા પણ ભરાયા હોય એને રદ બાતલ કરવામાં આવે અને એ નમૂના નંબર 7 જેણે ભર્યા છે એના લોકોના નામ જાહેર કરવામાં આવે એવી આપના મીડિયાના માધ્યમથી જિલ્લાના વહીવટી વડાઓને પણ વિનંતી કરું. देखते रहिए द हिंद 24 न्यूज.